नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले के उमरगाम तालुका के धोड़ीपाड़ा हॉल में 2 दिवसीय आदिजाति जन उत्कर्ष महोत्सव 2024 का आयोजन किया गया है। इस 2 दिवसीय महोत्सव में आदिवासी विकास की गाथा और संस्कृति पर आधारित प्रदर्शनी आयोजित की गई थी। बता दें कि राज्य में 4 स्थानों पर इस महोत्सव का आयोजन किया जाएगा। इस खास कार्यक्रम में वित्त मंत्री कनुभाई देसाई, राज्य स्तरीय आदिजाति विकास मंत्री कुंवर जी हलपति और आदिजाति विभाग के मंत्री कुबेर डिंडोर ने उपस्थित रहकर इस प्रदर्शनी में भाग लिया। सभी मेहमानों ने आदिवासियों की रचनाओं को देखा और स्टॉल्स का दौरा किया। आदिवासियों के लिए राज्य सरकार ने विभिन्न योजनाएं लागू की है, जिस पर એમાં શેના માટે બિલિસ્તાન હોય કે અહીંયા તમામ સુવિધાઓ, તમામ વ્યવસ્થા, એજ્યુકેશન, જે બાકીની વ્યવસ્થા છે એ ગુજરાત સરકાર પૂરી કરી રહી છે। આજે પૂરા દેશમાં ગુજરાત સ્ટેટ એવું છે કે જ્યાં ફ્રી સિપ કાર્ડ આપવામાં આવે છે બાળકોને, વિદ્યાર્થીઓને। ધોરણ 12 પાસ કરીને આપણે હાયર એજ્યુકેશનમાં આપણા વિદ્યાર્થીઓ જાય છે, કોઈ પણ ફિલ્ડમાં જાય, એની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે। આટલા રાજ્યોમાં અહીંયા મહારાષ્ટ્ર છે, અહીંયા MP છે, અહીંયા રાજસ્થાન છે, ત્યાં કોઈ ફ્રી સિપ કાર્ડની વ્યવસ્થા નથી। માત્ર ગુજરાત એવું સ્ટેટ છે કે જે ટોપઅપ રકમ એ ગુજરાત રાજ્ય ચૂકવે છે। આજે મને કહેતા આનંદ એ બાબતનો છે કે આજે શિક્ષણમાં આટલા વર્ષોમાં અમારી આદિવાસી સમાજની સીટો એ પછી મેડિકલ હોય, ડેન્ટિસ્ટમાં ખાલી રહેતી હતી। આપણે જોયું જ છે, ભારત દેશ પહેલાં એક હતું, ચાહે એ બાંગ્લાદેશ હોય, ચાહે પાકિસ્તાન હોય કે બિલિસ્તાન હોય, ખાલિસ્તાન હોય। આ બધા જે દેશો, અફઘાનિસ્તાન દેશ, આ બધા ભારતમાંથી છૂટા પડ્યા અને આજે પાકિસ્તાનની દશા શું થઈ છે? કેમ કે તમારી પાસે બજેટ પૂરતા પ્રમાણમાં ન હોય તો એ દેશ કે રાજ્ય ચાલવી શકે નહીં। પણ મને વિશ્વાસ છે કે દેશના વડાપ્રધાન અને મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આદિવાસીઓનો વિકાસ, જે સાર્વાંગિક વિકાસ કહી શકાય, તે ખૂબ જોરમાં પ્રગતિ સાથે આગળ વધી રહ્યો છે। એટલે મારી દૃષ્ટિએ બિલિસ્તાન રાજ્ય અસ્થાને છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।